નમસ્કાર દર્શકો, 17થી 23 મે 2026નું આ સપ્તાહ સિંહ અને કન્યા રાશિ માટે મોટા બદલાવ અને ખાસ સંકેતો લઈને આવી રહ્યું છે. કેટલાક લોકોને ધનલાભ મળશે તો કેટલાક માટે કરિયર અને સંબંધોમાં નવી ખુશખબર આવી શકે છે. અને મિત્રો, વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે આપણે એવા ખાસ ઉપાય વિશે વાત કરવાના છીએ જે તમારી કિસ્મત ચમકાવવામાં મદદરૂપ બની શકે છે. તો ચાલો જાણીએ આ સપ્તાહ સિંહ અને કન્યા રાશિ માટે શું લઈને આવ્યું છે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને નવી તકો લઈને આવી રહ્યું છે. અઠવાડિયાની શરૂઆતમાં કાર્યક્ષેત્રમાં કામનું દબાણ વધી શકે છે, પરંતુ તમારી મહેનત અને નેતૃત્વ ક્ષમતાના કારણે લોકો તમારી પ્રશંસા કરશે. અધિકારીઓ સાથે સંબંધ મજબૂત બનશે અને લાંબા સમયથી રાહ જોવાતી જવાબદારી અથવા પ્રમોશન મળવાની શક્યતા વધી શકે છે. જો તમે વ્યાપાર સાથે જોડાયેલા છો તો નવા ગ્રાહકો અને નવા સોદાથી લાભ થવાની સંભાવના છે. ભાગીદારીમાં કામ કરતા લોકો માટે મધ્ય સપ્તાહ પછીનો સમય વધુ શુભ રહેશે. અટકેલા પ્રોજેક્ટ ફરી ગતિ પકડી શકે છે. આર્થિક રીતે આ સપ્તાહ રાહત આપનારું રહેશે. જૂના અટકેલા પૈસા પાછા મળી શકે છે અથવા આવકનો નવો રસ્તો ખુલી શકે છે. પરંતુ દેખાદેખીમાં ખર્ચ વધે તેવી સંભાવના હોવાથી બચત પર ધ્યાન આપવું જરૂરી રહેશે. પારિવારિક જીવનમાં ખુશી રહેશે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે અને જૂના મતભેદ દૂર થઈ શકે છે. અપરિણિત લોકો માટે નવા સંબંધના સંકેત મળી શકે છે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા અથવા શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો વધુ કામના કારણે થાક, ગરમી અથવા માથાના દુખાવાની ફરિયાદ થઈ શકે છે. પાણી વધુ પીવું અને આરામ લેવું જરૂરી રહેશે. ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો ઘણા વિવાદોથી બચી શકશો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ મિશ્ર પરિણામ લઈને આવી રહ્યું છે, પરંતુ ધીરજ રાખશો તો અંતમાં સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે અને તમારી આવડતની નોંધ લેવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે આ સમય અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારો માનવામાં આવે છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સપ્તાહ દરમિયાન કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપારીઓ માટે નવા સંપર્કો ફાયદાકારક રહેશે, પરંતુ કોઈ મોટો નિર્ણય ઉતાવળમાં ન લેવો. આર્થિક બાબતોમાં સાવધાની જરૂરી રહેશે. ખર્ચ વધવાની શક્યતા છે, ખાસ કરીને ઘર અથવા મુસાફરી સંબંધિત ખર્ચ. શેરબજાર અથવા જોખમી રોકાણમાં નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારવું. પ્રેમ અને પારિવારિક જીવનમાં નાની ગેરસમજ ઊભી થઈ શકે છે. જીવનસાથી સાથે વાતચીતમાં પારદર્શિતા રાખશો તો સંબંધ વધુ મજબૂત બનશે. અપરિણિત લોકો માટે નવા સંબંધની શરૂઆત થવાના યોગ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઊંઘની અછત, માનસિક થાક અથવા પેટ સંબંધિત નાની તકલીફ થઈ શકે છે. વધુ ચિંતા ટાળવી અને આરામ માટે સમય કાઢવું જરૂરી રહેશે. યોગ અને ધ્યાન માનસિક શાંતિ આપશે. ખાસ ઉપાય. સિંહ રાશિ માટે ઉપાય. ગુરુવાર અથવા રવિવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ઘઉં અથવા ગોળનું દાન કરો. સાંજે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવી સૂર્યદેવને પ્રાર્થના કરો. કન્યા રાશિ માટે ઉપાય. શુક્રવાર અથવા બુધવારે પક્ષીઓને મિશ્ર અનાજ, જવાર, બાજરી વગેરે નાખો અને સવારે થોડો સમય શાંતિથી ધ્યાન કરો. તો દર્શકો, આ હતું 17થી 23 મે 2026નું સિંહ અને કન્યા રાશિનું સાપ્તાહિક રાશિફળ. તમારી રાશિ કઈ છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.